શ્યામ એકદમ નટખટ આખો દિવસ ઘરમાં તોફાન કર્યા કરે. સ્કૂલેથી આવે એટલે એના તોફાન શરૂ થઈ જાય. જોકે હોશિયાર બહુ જ, નાનો પણ કહે, સમજદાર પણ ઘણો. એના આ ગુણના કારણે જ ઘરમાં એને બધા કાનુડો જ કહે. દાદા દાદી તો એમ જ કહે કે નામ એવા જ ગુણ છે. શ્યામ નામ છે એટલે સાચે જ કાનુડા જેવો તોફાની અને હોશિયાર થયો છે. શ્યામને વાર્તા સાંભળવાનો ખૂબ શોખ. એ રોજ રાત્રે સૂતા પહેલાં એના મમ્મીને કે પપ્પાને પાસે અલગ મલકની વાર્તાઓ સાંભળે. શ્યામનું રોજ રાત્રે સૂતા પહેલાં એક વાર્તા તો સાંભળવી જ જોઈએ. શ્યામનું ભાવ વિશ્વ એકદમ નિરાળું. વાર્તામાં ખૂબ મશગુલ થઈ ગયો હોય તો ઘણીવાર પોતે પણ પોતાની સ્કૂલની વાર્તા બનાવીને મમ્મીને કહે. જન્માષ્ટમી નજીક હતી એટલે રાત્રે સૂતી વખતે મમ્મીએ શ્યામને કહ્યું, બેટા, તને ખબર છે, સોમવારે તારે જન્માષ્ટમીની રજા છે. સ્કૂલમાં રજા હોવાનું સાંભળીને શ્યામ તો ખુશ થઈ ગયો. એ કહે, મમ્મી, તે મને કાનુડાના જન્મની અને એની બહાદુરીની વાર્તા તો ખૂબ કહી. તે મામા કંસને માર્યો એ પણ કહ્યું. તો આજે મને એમના તોફાનની વાત કરને. મમ્મી તો હસવા લાગી. મમ્મી કહે, તારે વળી એમ કાનુડાના તોફાનની વાત સાંભળવી છે? શ્યામ કહે, મમ્મી, ઘરમાં બધા જ મને એમ કહે છે કે તું કાનુડા જેવો જ ચપળ, હોશિયાર અને તોફાની છે. તો મારે તો આજે એમના તોફાનની જ વાત સાંભળવી છે. મમ્મી કહે, બેટા, ઠીક છે, સાંભળ. કાનુડાને તો માખણ ખૂબ ભાવે. માખણ બને કે તરત ખાઈ જાય. માતા જશોદાએ માખણને સંતાડીને રાખવું પડે. જોકે સંતાડેલી વસ્તુ શોધતા બાળ ગોપાળને ખૂબ આવડે. એટલે મમ્મી જશોદા માખણ બનાવીને છત ઉપર લટકાવીને રાખતા. માખણ બની જાય એટલે મટકીમાં ભરીને છત ઉપર ટીંગાડી દે. છત ઉપર બાળ ગોપાળનો હાથ ના પહોંચે. આમ તો ભગવાન એટલે છત પરથી મટકી ઉતારવી એ તો એમનો ડાબા હાથનો ખેલ. પણ માતાની આમન્યા જાળવવી પડે. માતાને દુઃખ ન લાગે એટલે એમ સીધે સીધું માખણ ન ઉતારે. માતાની આમન્યા જાળવવાની સાથે કાનુડાને માતાને કોઈ વાર હેરાન કરવા પણ ખૂબ ગમે. એકવાર માતા જશોદાએ માખણ બનાવ્યું અને છત ઉપર મટકી ટીંગાડીને તે બહાર ગયા. માતા જેવા બહાર ગયા કે તરત કાનુડાએ એના મિત્રને બોલાવ્યા. મિત્રોનો પિરામિડ બનાવી એમની ઉપર ચડીને એમણે માખણની મટકી તો ઉતારી લીધી. માખણની મટકી ઉતારીને પેટ ભરીને ખાધું. બધાએ માખણ ખૂબ ખાધું. હજી તો ઓડકાર આવ્યો નહોતો એટલી વારમાં માતા જશોદા આવી ગયા. માતાને ગુસ્સામાં જોઈ બીજા મિત્રો તો ભાગી ગયા, પણ કાનાજી તો ત્યાં જ માતાનો ગુસ્સો સાંભળવા ઊભા રહ્યા. આ વખતે માતાનો ગુસ્સો એટલો હતો કે કાનુડાને દોરડું બાંધી દીધું. દોરડું કાનાને બાંધવા ગયા ત્યાં તો નાનું પડ્યું. માતા ફરી દોરડું લાવ્યા, ફરી એ નાનું પડ્યું. ફરી બીજું દોરડું લાવ્યા, એ પણ નાનું પડ્યું. આમ 4 વાર કર્યા પછી માતાને ખ્યાલ આવ્યો કે એમનો બાળ ગોપાળ કંઈક કરામત કરે છે. પણ છેલ્લું દોરડું કાનાજીએ માતાની આમન્યા જાળવી અને એને બાંધવા દીધું. આ જોઈ માતા તો ખુશ થઈ ગયા, પણ એમને ખ્યાલ આવી ગયો કે ભગવાનને એમ થોડા બાંધી શકાય. માતાએ કાનુડાને ગળે વળગાડી લીધો અને પ્રેમથી કહ્યું, કાના, તું બહુ તોફાની છે. તારી માને બહુ હેરાન કરે છે અને તેને હેરાન કરવામાં તને ખૂબ મજા આવે છે. કાનો કહે, હા, કારણ કે માતા ગુસ્સે થાય અને ગુસ્સે થયા પછી મને વહાલ કરે ને, એ તો મને બહુ ગમે. માતા જશોદા તો હસવા લાગ્યા અને એમણે ફરી કાનાને ગળે વળગાડી દીધો. બાળ ગોપાળના તોફાનની વાત સાંભળી શ્યામે પણ મમ્મીને હક કરીને કહ્યું, મમ્મી, સાચે જ હું પણ તારો કાનુડો જ છું ને?